સુરત શહેરમાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ છે। અઠવા, ઉમરા, પીપલોદ, અડાજણમાં વરસાદી માહોલ જામેલો છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે। વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે દક્ષિણ ગુજરાતમાં, જેના કારણે વરસાદી માહોલ ત્યાં યથાવત રહેશે। હવામાન વિભાગની આગાહીના પગલે આજે બીજા દિવસે પણ સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ છે તે હાલ પડી રહ્યો છે। હાલ આપણે જ્યાં ઊભા છીએ સુરતનો અઠવાલાઇન્સ વિસ્તાર છે કે જ્યાં આ પ્રમાણેનો વરસાદ છે તે વરસી રહ્યો છે। ગત રોજ સુરત શહેરમાં છે તે સવારથી ધોધમાર અથવા તો ઝરમર વરસાદ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળ્યો હતો અને સમી સાંજે વરસાદે વિરામ લીધો હતો। જોકે આજે બીજા દિવસે પણ જે વરસાદની રી એન્ટ્રી છે તે જોવા મળી છે। સવારથી જ વરસાદી માહોલ સુરત શહેરમાં જામ્યો છે। વાતાવરણ છે તે ઠંડકમય બન્યું છે। બફારાની સ્થિતિમાંથી લોકોએ રાહત અનુભવી છે। ભારે પવનની સાથે પડી રહેલા વરસાદના કારણે જે સમગ્ર વાતાવરણમાં શીતલહેર છે તે પ્રસરી ગઈ છે। હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના પગલે સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે આજે સવારથી જ સુરત શહેરમાં ફરી એક વખત વરસાદી માહોલ છે તે બરોબરનો જામ્યો છે, જેમાં સુરતના અઠવાલાઇન્સ, રાંદેર, અડાજણ, પીપલોદ, ઉમરા, ઉધના, સરથાણા, વરાછા સહિતના વિસ્તારોમાં આ પ્રમાણેનો સાર્વત્રિક વરસાદ છે તે હાલ વરસી રહ્યો છે। નોકરી ધંધાએ જવા માટે નીકળેલા ના છૂટકે લોકોએ છે તે અંતે છેતરી અથવા તો રેનકોટનો સહારો લેવાની પણ હાલ ફરજ પડી છે। જોકે ચોમાસાએ હવે વિધિવત રીતે પોતાનું આગમન સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ કરી દીધું છે અને તેને લઈને જગતનો તાત ખેડૂત પણ ખુશખુશાલ થયો છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।